શબ્દ વાવેતર સાહિત્ય પરિવાર ચતુર્થ સાહિત્યિક સ્નેહ મિલન પુસ્તક વિમોચન અને કવિ સંમેલન 2026 શબ્દ વાવેતર સાહિત્ય પરિવારનું ચતુર્થ સ્નેહ મિલન ડોક્ટર જાનકી સ્મૃતિ સંસ્થાન તથા પારિજાત સાહિત્ય પરિવારનો ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ તારીખ 9મી મે 2026 તથા તારીખ 10મી મે 2026ના 2 દિવસ દરમિયાન યોજાયો। સમારંભમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલ સાહિત્યકારોને કુમકુમ તિલકથી સત્કારવામાં આવ્યા। સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના અને સ્વાગત ગીતથી કરવામાં આવી। આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર રાવલજી માથડ, શ્રી નૈષેદ મકવાણા અને શ્રી નટવરભાઈ ગોહેલ, મોહનભાઈ પરમાર, કલ્પેશભાઈ પટેલ, ભગીરથ બ્રહ્મભટ્ટ, માણિક લાલ પટેલ, અમૃત બાંટાઈવાલા, સ્નેહલ નિમાવતને સન્માનિત કરવામાં આવ્યા। તારીખ 5મી મે 2026ના રોજ ડોક્ટર જાનકી સ્મૃતિ સંસ્થાન અને પારિજાત સાહિત્ય પરિવાર દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ વિતરણ અને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું। ઇનામ સાથે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા। માણિકલાલ પટેલ તથા રાકેશભાઈ પાઠક દ્વારા આ કાર્યક્રમ યોજાયો તથા ઇનામ આપવામાં આવ્યા। ભોજન વિરામ બાદ શબ્દ વાવેતર સાહિત્ય પરિવારનું સાત્વિક મિલન યોજવામાં આવ્યું, જેમાં પ્રથમ મહેમાનોના સ્વાગત બાદ ગદ્ય વિભાગનું પોડકાસ્ટ ડોક્ટર રાઘવજી માથડ અને જગદીશ રથવી વચ્ચે યોજાયો। 16 પુસ્તક વિમોચન થયા બાદ શબ્દ સાહિત્યના કવિઓ દ્વારા કવિતા પઠન થયું। સાંજે ડોક્ટર જાનકીના સ્મરણાર્થે સંગીત કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત નાણાં મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિ બહુ આદરણીય રહી। તારીખ 10મી મે 2026ના રોજ 13 વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સર્જકોનું સન્માન કરવામાં આવ્યું। નૈષેદ મકવાણા અને સુરેલ કઠવાડિયાના માર્ગદર્શન હેઠળ અમિત ટેલર સાથે પોડકાસ્ટ યોજાયો। આ ઉપરાંત બાળ સાહિત્ય લેખનનું સુંદર માર્ગદર્શન નટવર ગોહેલ, સ્નેહલ નિમાવત અને જ્યોતિ પીપળિયાના પોડકાસ્ટથી મળ્યું। તમામ કવિ મિત્રોએ તેમની કવિતાઓનો આસ્વાદ કરાવ્યો। શબ્દ વાવેતર ટીમ કિરણબેન, પિનાકિન પારેખ, હરેશભાઈ થાનકી, નિષેધભાઈ બક્ષી, જ્યોતિબેન પીપળિયા, વિજય પરમાર, તરલિકાબેનના પ્રેમ ભરેલા શબ્દોથી આજનો આ કાર્યક્રમ દીપોઠ્યો। આ ઉપરાંત સુંદર સુશોભિત હોલમાં સૌને કલાત્મક મગ અને રાઇટિંગ પેડ સ્મૃતિ ભેટ કરી આપવામાં આવ્યા। સૌના મનમાં સાહિત્ય સંગમનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નામ અને શબ્દ વાવેતર સાહિત્ય પરિવાર ક્યારે સ્થાપના થઈ હતી ને આજે આ કયું વર્ષ ચાલે છે અને શું કાર્યક્રમ હતો? 2 દિવસ શબ્દ વાવેતર સાહિત્ય પરિવાર એ 9મી ફેબ્રુઆરી 2019ના રોજ સ્થપાયેલ એક સાહિત્યનો 33 મિત્રો સાથે શરૂ કરેલ સમૂહ હતો અને આજની તારીખમાં 11,000 આસપાસ શબ્દ વાવેતરના પરિવારજનોની સંખ્યાનો ફેલાવો થયો છે। કવિઓ, લેખકોને સાથે લઈને ચાલીએ છીએ, વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું દર મહિને આયોજન કરીએ છીએ અને તે આયોજન થકી ઉત્કૃષ્ટ રચનાઓને સન્માનીએ છીએ, સન્માનપત્ર દ્વારા સન્માનીએ છીએ। વર્ષમાં એક વખત સ્નેહ મિલન કરીએ છીએ અને શબ્દ વાવેતરના 7 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી શબ્દ વાવેતરના સભ્યોના 150 જેટલા પુસ્તકો શબ્દ વાવેતરના નેજા હેઠળ વિમોચન પામ્યા છે। આ 2 દિવસ શું કાર્યક્રમ હતો? આ 2 દિવસ દરમિયાન અમે સાહિત્ય, સુર સંગીત અને સેવાનો ત્રિવેણી કાર્યક્રમ કર્યો। સૌથી પ્રથમ તો અમે પારિજાત સાહિત્ય સંમેલન કર્યું, ત્યારબાદ શબ્દ વાવેતર સાહિત્ય પરિવારના પુસ્તક વિમોચનો કર્યા, પારિજાત સાહિત્યના વિજેતા મિત્રોની એવોર્ડ સમારંભ કર્યા। એના પછી શનિવારે સાંજે અમે મિત્રોએ બહુ સરસ ડૉક્ટર જાનકી સ્મૃતિ સેવા સંસ્થાન દ્વારા સંગીત સભાનું આયોજન કર્યું હતું અને એ આયોજનમાં વિવિધ સંગીતકારો આવ્યા હતા। ભક્તિ સંગીત અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ રાત્રિ ભોજન લીધું। આજે ફરીથી સવારના ચા નાસ્તાથી શરૂ કરેલ કાર્યક્રમ પુસ્તક વિમોચન, ગઝલ પરિસંવાદ અને ગઝલ પરિસંવાદ બાદ હવે ગદ્ય પરિસંવાદ પણ થશે બપોરના ભોજન બાદ। તે સિવાય આજે પણ કાવ્ય પઠન થશે અને આજે સવારે પુસ્તક વિમોચનો થયા। દરેક સ્નેહ મિલનમાં 35-40 સ્નેહ મિલનમાં આપણે પુસ્તકોનું વિમોચન કરીએ છીએ।